નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશે સમાચાર વિસ્તારપૂર્વક। ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું। પ્રકૃતિ જાણે થનગનાટ કરી રહી હોય ત્યારે સુરતની તાપી નદીનું સૌમ્ય રૌદ્ર સ્વરૂપ બંને જોવા મળ્યું। સુરતમાં વહેતી તાપી નદી ક્યાંક ને ક્યાંક સૌમ્ય સ્વરૂપે બે કાંઠે વહી રહી છે। ડ્રોન દ્વારા લેવાયેલા દ્રશ્યોમાં જોવા મળ્યું કે તાપી નદી શહેરમાં બે કાંઠે હિલોળા લઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં કેટલાક સમયથી ભારે વરસાદ થયો, જેને કારણે નાના ઝરણાથી માંડી બધી જ નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે। 15 દિવસથી વરસાદી માહોલ જામી ગયો છે। તાપી નદી સપાટી કોઝવે ખાતે 6.57 મીટર હોય, જેમાં ભયજનક સપાટી 6 મીટરની છે। કોઝવે પરથી પાણી ઓવરફ્લો થતું હોવાને કારણે વાહન વ્યવહાર માટે પણ બંધ કરાયો છે। તાપી નદીમાં નવા નીરને કારણે ઠેર ઠેર જામી ગયેલી જળકુંભી પણ પ્રવાહમાં તણાઈ ગઈ છે। હાલ તો તાપી નદી નવા પાણીના કારણે ક્યાંક તો પ્રવાહ વહી રહી છે, તો ક્યાંક શાંત છે। ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાશે તો સપાટીમાં પણ વધારો થશે। હાલ તો ઉકાઈ ડેમની સપાટી 320 ફૂટ છે। ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો હોવાથી છેલ્લા 2 દિવસમાં સપાટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે।